નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી મહાકાલ. હું છું કૃણાલ મોદી અને આજે ફરીથી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે ફરીથી આપણે એ જ મુદ્દા સાથે હાજર થયા છે કે ટાટ કટ ઓફ. ઠીક છે, તો ઉમેદવારો છેલ્લા 9-10 મહિનાથી VSK જાય છે, પાછા આવે છે, સચિવાલય જાય છે, પાછા આવે છે, શિક્ષણ મંત્રીની ઓફિસમાં જાય છે, પાછા આવે છે, મુખ્યમંત્રીની ઓફિસમાં જાય છે, પાછા આવે છે. આજ સુધી જો કંઈ મળ્યું હોય તો ફક્ત અને ફક્ત વાયદા મળ્યા છે. ઠીક છે, કોઈ સચોટ નિર્ણય મળ્યો નથી. આજની તારીખ સુધી પૂછવામાં આવે છે તો એમ જ જણાવવામાં આવે છે કે ભાઈ અમે ક્વોલિટી સાથે સમાધાન કરવા નથી માગતા. ઠીક છે ભાઈ, ચલો તો હવે જોઈએ છે કે ભાઈ ગુજરાતમાં ટાટ ભરતીને લઈને, અને આજે વિડીયો અંત સુધી જોજો, કારણ કે અંતમાં આપણે માહિતી લઈએ છીએ કે ભાઈ કેટલા 6 વિષયની અંદર કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને 100 થી 119 વચ્ચે માર્ક્સ છે, બરાબર છે. તો એમની આપણે માહિતી મંગાવીએ છીએ. તો એક હું નંબર તમને સેન્ડ કરી, બરાબર છે, તો એ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. અને એમાં 6 વિષયો છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજી છે, તત્વજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, આંકડાશાસ્ત્ર છે અને કૃષિ વિજ્ઞાન છે. તો મુદ્દાની શરૂઆત માટે આપણે ફરીથી વાત કરીએ છીએ ગુજરાતમાં ટાટ ભરતીને લઈને ફરીથી મોટો એક પ્રશ્ન ઊભો થયેલો છે કે રિઝર્વેશન હોવા છતાં સૌ માટે 120 ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, અને આ 120 જે કટ ઓફ બધા માટે રાખવામાં આવેલો છે, તો એનાથી ઉમેદવારોનો આક્ષેપ છે કે ભાઈ આ નિયમથી અનામતનો વાસ્તવિક જે લાભ છે એ મળતો નથી. તો સંવિધાનની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે ભાઈ સરકાર પછાત વર્ગોને નોકરી અને શિક્ષણમાં ખાસ છૂટછાટ આપી શકે છે. એટલે કે રિઝર્વડ જે કેટેગરી છે એની માટે અલગ અલગ કટ ઓફ હોવો જોઈએ કે જેવી રીતે બીજી પરીક્ષાઓની અંદર હોય છે. પરંતુ ટાટની અંદર સૌ માટે એક જ કટ ઓફ ક્રાઇટેરિયા નક્કી કરી દીધેલો છે, ક્વોલિફાઈ માર્ક્સ નક્કી કરી દીધેલા છે કે ભાઈ 120 હશે તો જ તમે લાયક છો, બરાબર છે. તો આ જોગવાઈથી ક્યાંક ને ક્યાંક સંવિધાનની જે જોગવાઈ છે એ કાગળ ઉપર જ રહી જતી હોય એવું લાગે છે. આવી જ એક બાબત માટે એક કેસ છે સુપ્રીમ કોર્ટમાં થયેલો 2020માં સૌરવ યાદવનો કેસ છે. તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રિઝર્વડ ઉમેદવાર જો જનરલનું કટ ઓફ પાર ન કરી શકે તો તેની રિઝર્વડ કેટેગરી માટેનું જે કટ ઓફ છે એ માટેની તક આપવી એને ફરજિયાત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જનરલ કટ ઓફ સપોઝ કે 120 હોય અને ઓબીસી કટ ઓફ 100 હોય તો 104 માર્ક્સ લાવનાર ઓબીસી ઉમેદવારને પસંદગી થઈ શકે છે, એ શક્ય છે. પરંતુ ટાટની અંદર દરેક માટે 120 કટ ઓફ હોવાથી આવા ઉમેદવારો તક ગુમાવી રહ્યા છે કે જેમને 120થી ઓછા માર્ક્સ હોય અને જે પોતે કેટેગરીના ઉમેદવાર હોય. પરંતુ આ એક જ કટ ઓફ જે નક્કી કરેલું છે, ક્રાઇટેરિયા નક્કી કરેલો છે, એના કારણે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક પોતાની તક ગુમાવી રહ્યા છે, પોતાનો હક ગુમાવી રહ્યા છે. તો ઉમેદવારોનો પ્રશ્ન એ છે, ઉમેદવારોની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરની જે પરીક્ષાઓ છે એમાં જો કેટેગરી વાઇઝ કટ ઓફ હોય તો ટાટમાં કેમ નહીં, ટાટની પરીક્ષામાં કેમ નહીં? અને કાં તો ઉમેદવારો એવું કહે છે કે કાં તો જનરલ માટે 50% તમે કરી દો અને બીજું જે છે કેટેગરી માટે તમે 45% કરી દો. અને જો એવું નથી કરી શકતા તો દરેક કેટેગરી વાઇઝ અલગ અલગ કરો, જેવી રીતે બીજી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં યોજાય છે. ધારો કે યુપીએસસીની પરીક્ષા છે તો એની અંદર ઓબીસી, એસસી, એસટી માટે કટ ઓફ અલગ અલગ હોય છે. એવી રીતે મેડિકલની અંદર નીટની પરીક્ષા છે તો એમાં પણ જનરલનો કટ ઓફ ઊંચો હોય છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે અલગ અલગ હોય છે, એનો ઓછો હોય છે. એસએસસીની છે, રેલવેની છે, તો દરેકમાં કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે. તો આ જે અધિકારી જે આવેલા છે, જે અધિકારી બેઠેલા છે અત્યારે, એ પણ ક્યાંક ને ક્યાંક ક્લાસ 1-2 બનેલા છે, યુપીએસની પરીક્ષા કે જીપીએસની પરીક્ષા પાસ કરીને આવેલા છે, અને એ પોતે કેટેગરીનો લાભ લીધેલો જ હશે ક્યાંક ને ક્યાંક. યુપીએસસીની પરીક્ષા હોય કે જીપીએસની પરીક્ષા હોય એમાં પણ કેટેગરી વાઇઝ જ કટ ઓફ બનતું હોય છે. તમે પણ જાણો છો, તમે પોતે અધિકારી છો. તો તમે ટાટની પરીક્ષા માટે, શિક્ષકની પરીક્ષા માટે આવું એક જ ક્રાઇટેરિયા બધા માટે સમાન કેવી રીતે ફિક્સ કરી શકો? તો આ હરહળતો અન્યાય છે અમારા ઉમેદવારો સાથે. છેલ્લે કહેવાનું એ છે કે કાયદા અને કોર્ટના ચુકાદા બંને સ્પષ્ટ છે. રિઝર્વેશનનો મતલબ છે કે રિપ્રેઝન્ટેશન, પરંતુ ટાટની અંદર કટ ઓફની હાલની જે વ્યવસ્થા છે, જે ક્વોલિફાઈ માર્ક્સની હાલની જે વ્યવસ્થા છે, એમાં રિઝર્વડ ઉમેદવારોને તેમના હકથી વંચિત કરી દેવામાં આવે છે. કારણ કે હવે આપણે જોઈએ છીએ કે એક જ ક્રાઇટેરિયા તમે બધા જ માટે સમાન નક્કી કર્યો છે, તો બિચારો કેટેગરીનો ઉમેદવાર છે ક્યાં જશે? તો હવે જોવાનું એ છે કે સરકાર આ બાબતે કયા પગલાં લે છે. હવે મારે તમને એક નંબર આપવાનો હતો, એ નંબર હું સ્ક્રીન ઉપર નીચે લખું છું, તો એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરજો તમારો જે બી મેસેજ છે, તમારો વિષય, તમારા માર્ક્સ, તમારું મતલબ કે કઈ એરિયામાંથી તમે આવો છો અને તમારું નામ. તો એ જ આશા અપેક્ષા સાથે જય હિન્દ, જય શ્રી મહાકાલ.